આંકડિયાથી પિત્તાંબરભાઈ ત્રિવેદી બહુ સારા હરિભગત, એ જાન લઈને પરણાવવા માટે જાય, તે એ ચલાળા પાદરથી નીકળ્યા અને એ જ વખતે બળદગાડા, એટલે ત્યાં બળદગાડાનું પાણી પીવડાવવા ગામને બળદના અવેડા હોય ત્યાં ઊભી રાખી જાન. ત્યાં કોઈએ સમાચાર દીધા કે અહીં તમારો ગુરુ બાલ મુકુંદાજી સ્વામી છે. હે, શું વાત કરો છો? મારા ગુરુ અહીંયા હોય તો એલા જાનને કે ઉભા રહેજો, દર્શન કરવા તો મારે જવું જ પડે, અને જવું ત્યારે ખાલી અહીંથી ન જવાય. આપણે બ્રાહ્મણ છીએ, આપણી પાસે મોતિયા લાડુ દૂધમાં બંધાવેલા છે, દૂધમાં બંધાવેલી સેવ છે, એ લાલો ટોપલા ભરો, ટોપલા ભરો, આજે સાધુને આપણે લાડવા જમાડીએ. હવે એ બધે ટોપલા લઈને આવ્યા અને જાવે પડકારા મારતા મારતા આવ્યા, ગુરુ જય સ્વામિનારાયણ. બાલ મુકુંદાસ સ્વામી કે જોજો, આવીને ટોપલા મૂક્યા, ધબો ધબ દંડવત મીંડા કરવા. મા બાપ, આવો મારો રૂડો પ્રસંગ, સાધુને જમાડવાનો જોગ મળ્યો. આજે છે ને અત્યારે ને અત્યારે થાળમાં ધરાવો અને સૌ સંતો બધા મોતિયા લાડુ ને સેવ ને બધું જમો. બાલ મુકુંદાસ સ્વામી કે સંતો ઉઠો, મોટાના વચન સાચા પડ્યા. જો થયો ને એટલે ભજન કરે તો મારે ને બેઠા બેઠા જમવા દેવું, બનેલી ઘટના. હવે એ જ પાછો એના અનુસંધાનમાં બીજો પ્રસંગ. ફરતા ફરતા પછી થોડો કાળ નીકળી ગયો અને બાલ મુકુંદાસ સમઢિયાળા બેઠા હતા. તે આ વાતના સંદર્ભમાં સ્વામી પાસે ત્યાં એમ બોલ્યા કે ભાઈ ભજન કરે એને રોટલા આપે એવું નહીં, લાડવા આપે. આ તો રોટલાની વાત હતી ને, એટલે સ્વામીએ તો આમ ફૂલ ફોર્મમાં વાત કરી કે ભાઈ ભગવાન સ્વામિનારાયણે કીધું છે, મોટા ગુણાતીતાનંદ સ્વામી કીધું છે, ભજન કરે રોટલા નહીં લાડવા દે. કે એમાં એક બેઠેલો ઈ એવો જરીક ઉલટી ખોપડી. હવે એને ખબર કે રસોડામાં અડદની દાળ ને બાજરાના રોટલા છે અને અહીં સ્વામી તો એમ કે છે કે લાડવા જમાડે. તો એને મનોમન બેઠા બેઠા નક્કી કરી નાખ્યું, આજ જો લાડવા જમાડે તો મારે સત્સંગી થવું. હવે એ સત્સંગી નહોતો, એ તો ખાલી આમથી આમ આવા અત્યારે જણા આવી ગયા હોય એમ આવીને બેસી ગયો હતો. અને આમાં સ્વામીએ વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ નો આશરો કરે ને એનું ભજન કરે, સ્વામિનારાયણ સ્વામી ભજન કરે, કંઠી પહેરે, વર્તમાન ધારણ કરે, તો ગુણાતીતાન સ્વામી ભગવાન સ્વામિનારાયણ કીધું છે રોટલાની લાડવા બેઠા બેઠા ખવડાવે. તો ઓલે મનોમન નક્કી કરે, એને ખબર છે કે રોટલાની દાળ ને અડદની દાળ ને બાજરાના રોટલા જ છે, રસોડા માટો મારી હોય છે. હવે લાડવા ખવડાવે તો મારે સત્સંગી થવું, અને લાડવા ન આવે ને કાંઈ ન આવે તો પછી સાધુનો વારો છે, ઊભી બજારે જોજો એમને વાવલું. હવે એ તો બેસી ગયો અને અહીં તો કથા વાર્તા હાલે. હવે એ જ વખતે શું બન્યું, બાજુમાં રૂગનાથપુર ગામ છે, ત્યાં અર્જણ ભગત બહુ સારા હરિભગત. હવે એને એવી અનુભૂતિ થઈ આગલા 2 દિવસ પહેલા કે જાણે ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા એમાં એને તેડીને લઈ ગયા અને એનું વિમાન મહારાજે એની દીકરીના બાજરાના ખેતર ઉપરથી હાંક્યું અને બાજરો લોથે લોથે દાણા થઈ ગયેલા, એમાં એક એક લોથે 5-5 ચકલાઓ બેઠા ને ચણે. એટલે એને એમ થઈ ગયું ગોહા મારી દીકરીનું ખેતર ચકલા ચણી જાય તો મારી દીકરી શું ખાશે. એ વાસના જાગી. એટલે ઓલા મહારાજે ઓલા વિમાનમાં બ્રહ્મચારી મૂળજી સાથે હતા, એમને કીધું બ્રહ્મચારી આ શું ગંધાય છે? તો કે મહારાજ આ લોક જ ગંધારો છે. તો કે ના, વિમાનમાં ગંધાય છે. તો મહારાજા ભગતની વાસના. તો કે મારો ધક્કો, એ પાછા નાખ્યા હેઠા, આવ્યા દેહમાં, જાગ્યા, આંખમાં આવી ગયા, આંસુને ધાર થઈ ગઈ. એ કે વાસનાએ તો ભૂંડી કરી, હવે મારે વાસના ટાળવી પડશે. એ વાસના ટાળે એવો તો કોણ? એક બાલ મુકુંદાસ અમે અત્યારે છે. એમ ખબર કરતા ખબર પડી કે ક્યાં છે, એ સમઢિયાળા બેઠા છે. તો બ્રાહ્મણો પાસે એ મોતિયા લાડુ અને દૂધમાં બનાવેલી સેવ ગાંઠિયા બનાવીને માથે ટોપલા મજૂરો પાસે ઉપડાવી અને એ સમઢિયાળા આવ્યા. અને અહીંયા ઓલો બેઠો હતો ને ટણો પો, નક્કી કરીને બેઠો હતો એ. અને અહીંયા તો થાળને હજી ધરાવવાની થોડીક જ વાત, અને એમાં પેલા એ અર્જણ બાપા 2-3 માણસો હરે અને ટોપલા ઉપાડીને સભામાં પ્રવેશ કર્યો. સ્વામીની પાસે જેવા દંડોત કરવા ગયા, ટોપલા મૂક્યા. તે બાલ મુકુંદાસ એમ કે અર્જણ ભગત વાસના ટાળવા આવ્યા ને બાપા. આહા. એટલે અર્જણ ભગત ની આંખમાંથી ચોધાર આંસુ થઈ ગયા. આમ આવા વાસના ટાળવા આવ્યો છું, હવે પણ તમે કયો ત્યાં સુધી રહી. સારું 1 મહિનો રહ્યો, વાસના ટાળીને ચોખ્ખા કરી નાખીશ. જો આટલો કોર્સ. પણ મા બાપ આજ સંકલ્પ કરીને આવ્યો છું, મોતિયા લાડુ દૂધમાં બંધાવેલા સેવ બધું લાવ્યો, આજને આજ થાળમાં ધરાવો, આજને આજ બધા જેટલા હરિભક્તો છે ને જેટલા સાધુ છે બધાને જમાડો. ઓલો ઉભો છો મા બાપ મને કંઠી પહેરાવો.
એટલે પ્રારબ્ધ બદલે છે. આપણને કેટલું મળ્યું છે એ આપણને ખબર નથી. ભગવાનનો આશરો કરે, ભગવાનનું ભજન કરે અને જીવ દઈને મંડી પડે તો ખરેખર જે કાંઈ નબળું હોય બધું હટીને આઘું જાય. એ તો 100%ની વાત છે. અને જો એક ગોળી લઈએ, 5 પૈસાની, 5 કાવડિયાની, 1.5 રૂપિયાની, 10 પૈસાની ગોળીઓ આવે, એ લઈને જો માથું મટતું હોય, પીડા મટી જતી હોય, તો ભગવાનનું નામ અમૂલ્ય છે, એ લેવાથી શું પીડા ન મટે? 10 પૈસાની ગોળી પણ જો દર્દ મટાડી દેતી હોય, 10 પૈસાની ગોળી લ્યો જો નિરાયતે ઊંઘ આવી જતી હોય, તો ભગવાનનું નામ તો ઊંઘાડે. પણ દવાની રીતે માણસ આપણે કદાચ નહીં લઈ શકતા હોઈએ, એમાં આપણી ભૂલ હોઈ શકે. કારણ કે પદાર્થ છે ને એમાં જ્ઞાનની આવશ્યકતા નથી. વ્યક્તિમાં જ્ઞાનની આવશ્યકતા છે, ભગવાનના સ્વરૂપમાં જ્ઞાનની આવશ્યકતા છે.